ઉનાળામાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તળેલું અને મસાલેદાર ખોરાક. ઉનાળો આવતાની સાથે જ તળેલા ખોરાકને આહારમાંથી કાઢી નાખવો જોઈએ. આ સિઝનમાં વધુ પડતો તેલી અને મસાલેદાર ખોરાક ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી પેટમાં બળતરા, ગેસ અને એસિડિટી વધી શકે છે. તેથી આ વસ્તુઓથી અંતર રાખો. વધુ પડતો તેલયુક્ત ખોરાક ખાવાથી મેટાબોલિઝમ પણ ધીમું પડી જાય છે. વાસી ખોરાક. શિયાળામાં આખો દિવસ પણ ખોરાક બગડતો નથી. કેટલાક લોકો સવારનું ભોજન સાંજે અને સાંજનું ભોજન સવારે ખાય છે, પરંતુ ઉનાળામાં આમ કરવું રોગોને આમંત્રણ આપવા જેવું છે. ઉનાળાની ઋતુમાં ભૂલથી પણ વાસી ખોરાક ન ખાવો. તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. બગડેલા ખોરાકને કારણે ઘણી વખત ફૂડ પોઈઝનિંગની સમસ્યા સર્જાય છે. બહારનો ખોરાક. કેટલાક લોકો બહારનો ખોરાક વધારે ખાય છે. આવા લોકો બીમાર પડવાની શક્યતા વધુ હોય છે. ઉનાળામાં બહારના ખોરાકમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા વધી શકે છે. સૂર્યપ્રકાશને કારણે ખોરાક બગડી શકે છે. ખાસ કરીને બહારના જ્યુસ, કાપેલા ફળો કે ફ્રૂટ ચાટનું સેવન ન કરવું જોઈએ. આ તમને બીમાર કરી શકે છે. ચા અને કોફી. શિયાળામાં દિવસમાં ઘણી વખત ચા પીવાથી ફાયદો થતો નથી, પરંતુ ઉનાળામાં ચા અને કોફીનું પ્રમાણ પણ ઓછું કરવું જોઈએ. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ચાય પીવે છે અથવા તેમને વારંવાર કોફી પીવાની આદત હોય છે. આવા લોકોને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે, જેના કારણે તમે બીમાર પડી શકો છો. વધુ પડતી ચા, કોફી પીવાથી પણ એસિડિટી વધે છે. અથાણું. બદલતા હવામાન સાથે ખોરાકમાં ફેરફાર કરવો જરૂરી છે. ઉનાળામાં અથાણાંની માત્રા પણ ઓછી લેવી જોઈએ. ભલે અથાણાંનો સ્વાદ ખાવાનો સ્વાદ વધારે છે, પરંતુ ઉનાળામાં અથાણું ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. અથાણાંમાં તેલ અને મીઠું વધુ પ્રમાણમાં હોય છે. તે જ સમયે આથોમાં બનાવેલ અથાણું ખાવાથી પાણીની જાળવણી વધે છે, જેના કારણે પેટમાં ફૂલવાની સમસ્યા થઈ શકે છે. કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ. ફાઇબરયુક્ત ખોરાક લેવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે. દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવા જોઈએ. તે પછી એક ગ્લાસ પાણી પીને જ સૂવું જોઈએ. જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ. વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો ખોરાક ખાધા પછી અડધા કલાક પછી પાણી પીવું. દરરોજ યોગ કરવો આપણા શરીર માટે ફાયદાકારક છે. તે આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે. રેફ્રિજરેટરમાં રાખેલું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી, પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. બહારથી આવ્યા પછી બહારની વસ્તુઓને સ્પર્શ કર્યા પછી ઘરમાં રસોઈ બનાવતા પહેલાં જમતા પહેલાં હાથને ખૂબ સારી રીતે ધોવા જોઈએ. જો ઘરમાં નાના બાળકો અને વૃદ્ધો હોય તો સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બાળકો અને વૃદ્ધોને બીમારીઓ સરળતાથી થઈ જાય છે. વ્યક્તિએ સાવરણી, મોપ, જાળી વગેરે વડે ઘર સાફ કરતા રહેવું જોઈએ. કૂલરમાં કે કોઈ પણ ખાડામાં લાંબો સમય પાણી ભરેલું ન રહેવા દેવું જોઈએ. આના કારણે ત્યાં મચ્છર અને જીવજંતુઓ પેદા થાય છે, જે આપણા માટે હાનિકારક છે. તેથી આપણે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફિનાઇલ વગેરે ઉમેરીને ફ્લોરની સફાઈ કરવી જોઈએ. શૌચાલય અને બાથરૂમ હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. અહીંથી ચેપનું જોખમ વધારે છે. ખોરાકમાં પૌષ્ટિક ખોરાક દૂધ, દહીં, સલાડ, ફળો, અનાજ, લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ. ખોરાક રાંધવા માટે સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, મકાઈ અથવા ઓલિવ તેલનું પ્રાધાન્ય આપવું જોઈએ.
વ્યક્તિએ એક સ્થિતિમાં વધુ સમય સુધી બેસવું જોઈએ નહીં. પર્યાવરણમાં વિવિધ પ્રકારના વાયરસ વિકસી રહ્યા છે, જેનાથી આપણે આપણી જાતને બચાવવી જોઈએ. આ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આપણે આપણી જાતને અને આપણી આસપાસના લોકોને સલામત રહેવાના પગલાં વિશે જણાવવું જોઈએ. લોકોએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા જોઈએ. શરીરને વિટામિન ડીની જરૂર છે, જે હાડકાંને મજબૂત રાખે છે. આપણે સવારના 2-3 કલાકનો સૂર્યપ્રકાશ લેવો જોઈએ. નારંગી, દ્રાક્ષ, લીંબુ અને જામફળમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. આનું રોજ સેવન કરવું જોઈએ. તમારા ખોરાકને પોષણથી ભરપૂર રાખવા માટે તેમાં સંતુલિત માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, આયરન, ખનિજ, ક્ષાર અને એન્ટીઓક્સિડન્ટ્સનો સમાવેશ થવો જોઈએ. માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે આપણે યોગ કરવો જોઈએ. વ્યક્તિએ સકારાત્મક વિચારવું જોઈએ અને પોતાના કામ અને જીવનમાં સંતુલન જાળવવું જોઈએ. વ્યક્તિએ હંમેશા સક્રિય રહેવું જોઈએ અને મનોરંજક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ. વ્યક્તિએ માદક દ્રવ્યોનો બિલકુલ ઉપયોગ કે સેવન ન કરવું જોઈએ, જેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન થાય છે, જેના કારણે લીવર, પેટ, ફેફસાં વગેરેને નુકસાન થાય છે. વ્યક્તિએ માદક દ્રવ્યોનો બિલકુલ ઉપયોગ કે સેવન ન કરવું જોઈએ, જેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન થાય છે, જેના કારણે લીવર, પેટ, ફેફસાં વગેરેને નુકસાન થાય છે. ભૂખ કરતાં વધુ ખાવું, ભૂખ્યા વગર ખાવું અને અકાળે ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમારે તમારા પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવું જોઈએ અને વિશ્વાસુ લોકો સાથે તમારી લાગણીઓ શેર કરવી જોઈએ. વ્યક્તિએ વડીલો સાથે સમય પસાર કરવો જોઈએ. તેમની નાની નાની વાતોમાં ડહાપણ ભરેલું હોય છે. તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ. કોપરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને અટકાવે છે. આ પાણી લીવર માટે ફાયદાકારક છે. સૂતા પહેલાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ દૂર રાખવા જોઈએ, કારણ કે તે આપણા મગજને નુકસાન પહોંચાડે છે અને આપણને યોગ્ય રીતે આરામ કરવા દેતા નથી. તેનાથી ઇલેક્ટ્રોનિક તરંગો બહાર આવે છે, જે આપણા માટે જોખમી છે. આ મગજ અને શરીરને નબળા પાડે છે.